એમાં અમારે વેપારીઓ તો વેપારીઓ છે ને એને તો ખરેખર ડુંગળીના દંડા બે ખાય છે, પછી ક્યાં ને એમાં જોવાનું ચૂંટણીના માહોલને. મેં બી પરિવાર, અમે વેપારી પરિવારમાં જ આવીએ બરાબર, પણ છતાં એટલે પરિવારના મોભી હોય ને ક્યારેક એવું બને 4-5 છોકરા હોય તો કમાતો દીકરો હોય ને જે હાઈ ક્લાસ મહેનત કરતો હોય એને પહેરેલ લુગડે કાઢી મૂકે. એમ અમને બધાને વેપારીઓની છે ને કોઈ કિંમત નથી કરતા. એમાં MSME રૂલ્સ નાખી દીધો, સમજા કે ભાઈ તમારે 45 માં પૈસા ન દો ને તો તમારે આમ લઈને આમ કરવાનું, ઇન્કમટેક્સના દાયરામાં આવશે, પૂછવું થાય, ઢીકણું થાય. હવે એ પાછું 50 કરોડના ટર્નઓવર સુધીના છૂટ, બાકી એનાથી ઉપરવાળા બધા કે ઇલેક્ટ્રોલ બોન્ડ આપે છે એટલે એને છૂટ. નાના વેપારી છે ને એ બધાને ગમે ત્યાંથી દબાવો. તમે બોન્ડ નથી કર્યા? હે અમે બોન્ડ અમારી પાસે હોય તો દઈ ને, કાગળિયાના બોન્ડ દઈ ના. એટલે આમાં તો શું છે, બોન્ડ છે એટલે તો ફંડ છે કે શું છે, પાર્ટી પ્રજા માટે સેવા કરવા માટે આવે તો લડે, એટલા માટે થોડોક ટેકો કરવો. રાજાશાહી વખતે સારું હતું ભાઈ, ગામમાં ખરો હતો કે ભાઈ મુંડિયા વેરો, વેરો નાખી દો ને કે ભાઈ આ પાર્ટી વેરો. સામ્યવાદીઓમાં આવા ટેવ કેટલાય છે જ, અને દેશ અમે સામ્યવાદ તરફ જઈ રહ્યો છે.